ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે આપણે ફરીથી પાર્ટી કરશું. તો ગાઈસ આવી ગયા છીએ અમે કપિલેશ્વર મંદિરમાં પાર્ટી કરવા માટે. જો નીસુ અમારી બધું પાર્સલ લઈને આવી જઈએ. અને આ મારી માનસી નીસુબેન અમારા કુલી બની ગયા છે આજે. અને આ મારું મંદિર કપિલેશ્વર. નવા વર્ષની શરૂઆત મંદિરથી કરીએ અને બધાનું નવું વર્ષ મસ્ત જાય એવી અમારી પ્રાર્થના. જોઈ લો ગાઈઝ, આ છે અમારા કલોલનું કપિલેશ્વર મહાદેવ, જે સૌથી જૂનું અને બહુ જ પ્રખ્યાત છે કલોલમાં. કોઈ દિવસ તમે બી કલોલમાં આવો તો અહીંયા જરૂરથી આવજો. તો બહુ સરસ મંદિર. માનસીને અહીંયા મજા પડી જાય. આટલું બધું પેકિંગ થાય ને બધું માનસી જ ખાવાની. જોઈ લો. તો ચાલો શાંતિથી કોઈ જગ્યા સુધીની વાત કરીએ. થોડી ઝલક આપી દઈએ આપણે. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ મંદિરમાં મહાદેવના. કાચબા હશે બહુ જ બધા. અરે તો આ છે મંદિર. મહાદેવ. તો કઈ આ છે અમારું કપિલેશ્વરનું મહાદેવ. તમે પણ દર્શન કરી લો. તો ભૂમિ વિશ માગી રહી છે, એની બધી વિશ પૂરી થઈ જાય. તો ગાઈસ બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો. અને 9 વર્ષનું સ્વાગત હતું એ અમે મંદિરમાં આવીને કર્યું. અને આ છે કપિલેશ્વર મંદિરનું તળાવ. અહીંયા પહેલા બહુ ભરેલું હતું, અત્યારે ઓછું છે. કેટલું મસ્ત લાગે ગાઈસ, બહુ જ મસ્ત નજારો છે અહીંયા. જોઈ લો. અને હવે આ તળાવ વિશે આપણને જાણકારી આપશે માનસીબેન પોતે. શું કહેવું છે તમારે માનસીબેન? તળાવમાં ટ્યુશનથી હું વારંવાર અહીંયા આવતી હતી. ફરવા જ આવતા હતા ને? અહીંયાથી આ છે મંદિરનો એન્ટ્રી ગેટ. ત્યાંથી પેલી સાઈડ છે મંદિર અને આ છે તળાવ એક સાઈડ સામે. બહુ જ મોટું અહીંયા જગ્યા છે અને સામે નાના છોકરાઓ માટે રમવાનું પણ છે. અમે ત્યાં જઈશું. અમે આજે લપસણી ખાઈશું ને બધું જ કરશું. હિંચકા ખાશું. ના જો કરવાના સાધન પણ છે, તમારે આવવું હોય તો ચલો ગાઈઝ, હવે સારી જગ્યા જોઈ લઈએ અને આપણો નાસ્તો છે એને ખોલીએ. ગાઈઝ ચાલો, સરસ જગ્યા મળી ગઈ છે અમને નાસ્તા માટે. અને હવે નાસ્તાની તૈયારી થાય છે. પાર્ટી માટેનો સામાન, બીજો પાર્ટી માટેનો સામાન, એક માણસ, બીજો માણસ અને ત્રીજો માણસ. અને અહીંયાનું મસ્ત જગ્યા છે એકદમ નેચરલ. કલોલમાં કપિલેશ્વર મહાદેવ. તો ગાઈઝ અહીં અમે નાસ્તો નીકાળી દીધો. પહેલો અમારું ગાર્લિક પફ, સેજવાન પફ અને તંદૂરી પફ. અહીંયા છે મસ્ત કોકા કોલા. ચાલો એન્જોય કરીએ નાસ્તો.
તો ગાઈસ ત્રણેય ચોકલેટ મિક્સ કરીને અમે લોકોએ ચોકલેટ બાઉલ બનાવી દીધો. ચોકલેટમાં હતી ડેરી મિલ્ક, કિટકેટ અને મંચ. ચલો હવે એન્જોય કરીએ. ભૂખાવડે લોગ यहाँ पर. ચાલો ગાઈસ નાસ્તો પતી ગયો. હવે અમે ઘરે જઈશું. આ છે નિશુ પેટ ભરીને ખાઈ લીધું. આ છે ભૂમિ અને પેટ કચરો ભરીને ખાઈ લીધું. કચરો પેટ પોતાની પૂજા જોડે લઈ થઈ ગઈ. જવાનો. હવે અમે જઈશું બગીચાએ. ભૂમિ પાણી પીવે છે, નિશુ બેઠી છે. નવા વર્ષનો પહેલો દિવસ એ લોકો જોડે જેની જોડે આખું વર્ષ રહેવાના હોય. અમે કપિલેશ્વરમાં મનાયો અમારું 2025. જો અમે બેઠા છીએ, બાજુમાં ઝાડ બધું છે. આ કપિલેશ્વરનું છે તળાવ. આ છે સામે મંદિર. ભૂમિ કચરો ડસ્ટબિનમાં નાખી આવી છે અને હવે અમે જઈ રહ્યા છીએ બગીચામાં હિંચકો ખાવા, લપસણી ખાવા માટે. ગઈ છે દોડતી ને દોડતી જઈ રહી છે. આ ચાવી વગર જુપિટર વગર ઘેર ચમ ના જઈશું. હોત પકડ જોઈએ. ગઈ ચાવી મળી ગઈ. જો એને પગપાળા મોકલવાની ઘેર ચાવી વગર. દોડ જલ્દી. પાંચસો શું કરે છે? હવે એક્સરસાઇઝ કરશે. મને વાહ, હવે નિશુબેન કોન્ફિડન્સ સાથે વાત કરે છે. ને અહીંયા બીજી બધી બી રાઇડ્સ છે. હવે માનસુ આ ટ્રાય કરશે. તો માનસી એક્સરસાઇઝ કરે છે હવે. તું હિંચકા ખાવા માટે. હિંચકો મળે નથી. મને ને ભૂમિને હિંચકો મળી ગયો છે. चलो 1 2 3 मंसूबेन हमारी सामने जैसे पड़ोसी बनी ने दुश्मन देश में मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. અને આ બાજુ ભૂમિ અને આ બાજુ હું. आई मानसू और मानसू बेसते भूमिना हिंचकाમાં. કપિલેશ્વરનો બ્રિજ. હા મેં કૂતરો ઊંઘ્યો. બતકને બી તેમનો નાસ્તો કરે છે. આ છે ભૂમિ. હા ગાઈસ. માનસુબેન કપિલેશ્વરમાં સેવાના કામે લાગી ગયા છે. અને ગાઈસ કંઈક આવી રીતે અમારા નવા વર્ષનો પહેલો દિવસ વીતી રહ્યો છે. મજા આવી. અમારો જે પાર્ટનર હતો સાસી બાદશાહ એ અત્યારે મનાલી જતો રહ્યો. અમને બહુ એના વગર બહુ ખાલી ખાલી લાગે. તો ગાઈસ કલોલમાં તમે રહેતા હોય તો કપિલેશ્વર મહાદેવની મુલાકાત જરૂરથી લેજો.
બહુ મજા આવશે તમને, તમારું મગજ એકદમ ફ્રેશ થઈ જશે. તો એટલા માટે અમે લોકો પહેલાં બી આવ્યા હતા મારા જન્મદિવસે અને આજે બી આવ્યા. તો ગાઈઝ અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ ફરીથી નવા વ્લોગમાં.